નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? અમે લોકો જ્યારે જઈએ છીએ, પોષી પૂનમ છે અને પોષી પૂનમ એટલે માં અંબાનો પ્રાગટ્ય દિવસ. એટલે આપણે આજના દિવસે માં અંબાના દર્શન કરીને ધન્ય બનવાના. પોષી પૂનમના દિવસે અંબાજીમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળે છે, જેમાં હાથીની અંબાડી ઉપર માની સવારી નીકળે છે અને ટોપથી ફૂલ ફેંકવામાં આવે છે અને બીજા પણ ઘણા બધા પ્રવૃત્તિઓ ત્યાંના અંબાજીના લોકો કરતા હોય છે. તો એ શોભાયાત્રાના પણ આપણે દર્શન કરશું અને મંદિરે પણ આપણે દર્શન કરશું. અમે લોકો 14ના જ નીકળી ગયા હતા અને 14એ ત્યાં પહોંચીને અમે સાંજે દર્શન કર્યા અને દર્શન કરી પાછા અમે બેક ટુ અમારા રૂમ પર આવી ગયા. અને બીજે દિવસે પૂનમ થતી હતી. પૂનમના દિવસે પણ અમે મોર્નિંગમાં દર્શન કરવા ગયા અને સરસ મજાના એવા શાંતિથી પૂનમના દિવસે પણ અમારા દર્શન થઈ ગયા. અને અમે ત્યાં દર્શન કર્યા પછી અમે ગબ્બર ગયા, જ્યાં માની જ્યોત છે, અખંડ હજારો વર્ષોથી પ્રજ્વલિત છે. અમે ત્યાં પણ દર્શન કર્યા. ત્યાં પણ બહુ જ મસ્ત બલૂનથી ડેકોરેટ હતું આખું મંદિર અને વાઇબ જ આખા અલગ હતા. અને અમે ત્યાં પણ દર્શન કરીને બહુ ધન્ય થયા. ગબ્બરેથી અમે પાછા આવ્યા અને અમે રાહ જોતા હતા શોભાયાત્રાની. અને બસ શોભાયાત્રા સ્ટાર્ટ થઈ ગઈ હતી અને અમે શોભાયાત્રાના પણ દર્શન કર્યા.
તમે પણ એક વખત ચોક્કસથી અંબાજી આવો અને માના દર્શન કરીને ધન્ય બનો. મળીએ છીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.